જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? આજે છે રવિવાર અને સવારમાં અત્યારે બહાર ગાર્ડનમાં આંટો મારવા જવાનો છે. થોડોક તડકો છે, થોડીક આજ ઠંડી છે, પણ તડકો છે એટલે વાંધો નહીં. અને જો કેટલા દિવસથી 6 મહિનાથી અંદર પડ્યું હતું એ સ્કૂટર, આજ મુહૂર્ત કર્યું. રાત્રે કેટલા 2:30 વાગ્યે હું નાનીને સ્ટેશને મૂકવા ગયો હતો એ સ્કૂટરમાં. સ્ટ્રાઇક 3 વાગ્યા પૂરી થતી હતી ને, કેમ કે પહેલાં અમારે અહીંયા નજીકમાં યુબા નથી, પણ એ 2 કેન્સલ થઈ હતી. એટલે પછી બન્ના સ્ટેશને મૂકવા ગયો હતો, એટલે ટાઈમે પહોંચી ગઈ હતી. અને અહીંયા અમારું આ નાનું એવું પાર્કિંગ છે સાયકલનું. જો આ છે ને હજી 1 મહિના પહેલાં નવું ટાયર નાખ્યું હતું. કાલે છે ને કાચમાં સાયકલ હાલી ગઈ. એટલે અહીંયા છે ને ઓલા કે એમ પીને બોટલ ઉતાર ફોડ નાખી હોય ને, એટલે ઘણી વાર ન બતાય, ઝીણા ઝીણા ટુકડા હોય. એટલે નવું ટાયર હતું, કાચનો ટુકડો નાખી, શું કહેવાય કે અંદર ખૂતી ગયો હતો. એટલે ટ્યુબે ફાડી નાખીને ટાયર એમાં એટલો તિરાડ પાડી દીધી, પણ વાંધો નથી, બીજી નવી ટ્યુબ નાખી દીધી. એટલે આવું બધું છે ને ભાઈ, જર્મની આવો ને તો શીખીને આવજો. ક્યારે જરૂર પડે નક્કી નહીં ભાઈ. આમાં ડિલિવરીની જોબ કરવાની થઈ હોય તો તમારે શું કહેવાય, સાયકલમાં ઘરની સાયકલ લો તો પછી આવા બધા ખર્ચા કરવા પડે. બાકી અહીંયા તો તમે ખાલી પંચરનું દુકાને જાઓ ને તો એમ કહેવાય 2-3 દિવસનો ટાઈમ લાગશે. એમાં આ ટ્યુબ બદલાવાનું કીધું હતી, કેટલો ટાઈમ કહી? આ લોકો તરત કરી જ ન દે ભાઈ. આપણે જેમ નથી કે બધું ઇમિડિયેટલી કામ થઈ જાય. અહીંયા બધું નિરાયતે કામ કરે, બળવાળું કામ નહીં, એમ શાંતિથી. હાલો તમને ગાર્ડનમાં આજ નજારો બતાવી દઉં. હું તે 6 મહિના પછી જાઉં છું બીજા આગળના ગાર્ડનમાં. બાકી તમે નેક્સ્ટ વિડીયોમાં જોયું છે, એ અમારા ઘરની બાજુ નજીકમાં ગાર્ડન છે. તો બધા વિડીયો જોતા રહેજો. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો, એટલે ડેઈલી તમારે નોટિફિકેશન આવી જાય વિડીયોની. ગાર્ડનમાં તો હજી શું કહેવાય, તળાવ આખું બરફથી જામેલું છે. તમને બતાવું, ઉનાળો ચાલુ થઈ ગયો, હજી આમ તો આખું તળાવ બરફથી જામેલું છે. સામે આપણે ગાડી છે. જો આ રીતનું બધા બાકડા મૂકેલા છે, અને ગાર્ડનને બધું આખું ક્લીન કરી નાખ્યું છે. અને અહીંયા આજે રવિવાર છે તો બધા ફેમિલી સાથે છે ને છોકરાઓને લઈને નીકળી જાય અત્યારે. બસ આવી રીતે બાકડે બેસવાનું, પિકનિકની જેમ ખાવા પીવાનું. તે જોકે ઠંડુ વાતાવરણ છે એટલે બહુ ઓછા, જેમ જેમ તડકો આવશે એમ શનિ રવિ બધા ગાર્ડનમાં ખાવા પીવાનું રાખશે. અહીંયા શું છે, છોકરાને વધારે ટાઈમ દેવાનો. ફેમિલી રજા હોય એટલે ફેમિલી સાથે વહી જવાનું. તળાવ બરફથી જામેલું છે, ટુકડા મોટા મોટા છે. તમે બતાવો અહીંયા જો, સમકે હો, હીરાની જેમ સમકે ને. જો બતાય ને. આ લાકડું જો કે ન કરી ન ડૂબે. ઉપર બધું પીડ્યું છે, કચરો બધો તરે છે. સાઈડમાં પાણી થઈ ગયું છે. મસ્ત વાતાવરણ છે. 7 ડિગ્રી છે આજે તાપમાન. એટલે બધે બાકડે બેઠા. મેં અહીંયા જ્યાં ખાલી હતું ને ના ગોતું, અને હમણાં જો ટેણીયા આવે છે, તમને બતાવું. ફેમિલી સાથે બધા આવતા હોય. પાંદડા આવી જાય હમણાં મહિનામાં, 1 મહિનામાં. તો સાયકલ લઈને નીકળી જાય ને, બતાવીને તમને ટેણીયા. નાના સ્વેટર પહેરીને એના પપ્પા સમજાવે છે. સ્ટ્રાઇક હોય જ્યારે એ સ્કૂટર સારું કામ આવે. હમણાં 2 દિવસ સ્ટ્રાઇક હતી ને, ત્યાં નજીકમાં ત્યાં જવું હોય ને તો બહુ સારું કામ આવે. સાયકલ ન હોય તો. જો કે મારી પાસે સાયકલ છે અને આવડવાય છે. આની રીતે નંબર પ્લેટ ને ઇન્સ્યોરન્સ ને બધું લેવું પડે હો. અહીંયા ગમે એ વસ્તુ તમે લો, સાયકલ જ આવે કે એની નંબર પ્લેટ ન લેવાની હોય. એમાંય તે અલગ અલગ આવે. 25ની સ્પીડ ઉપરની હોય ને એ બધાની નંબર પ્લેટ ને બધું આવે. આ બરફનો ટુકડો જોરદાર છે, હીરાની જેમ ચમકે છે. આ થોડાક લીલા છે ઝાડવા બધા. બાકી આ બધા એમાં 1 મહિનામાં પાંદડા મસ્ત, ફૂલ ને બધું લીલું સમ થઈ જાય. હવે આપણે ગાર્ડનમાં એક આંટો મારીએ બધે. જોબ ઉપરથી ઘરે આવી ગયો, અને જો આજે હોળી છે
બધાને હેપી હોલી. ધૂળેટી તો પરમ દિવસે છે ને, વચ્ચે ધોકો છે ને. હોળીમાં જો ધાણી હોય ના. હા, જો અહીંયા અમે ધાણી ખાઈ છીએ. આ અમારી હોળી છે. ફૂલ થાકેલા છે. હા. અહીંયા અમારે રજા ન હોય, અમારે તહેવારમાં કામ કરવાનું જ હોય. નાની તે હજી ઘરે આવીશ છું. આવીને સીધો નાસ્તો કરવા બેઠા છે. ડબ્બો ખોલ્યો છે. અવાજ આવશે ફૂલ એટલે ફટાફટ ચાવી લો. સરસ લ્યો. રેવાય નહીં ને, પણ નાસ્તો આમાં પીડ્યો હોય એટલે મજા આવતી હે ગામડે. સેવ તો સાણા ચોરવા જવાની ઘેરે ઘેરે. હા, લેવા જવાનું. લેવા તો જાતા પણ બધે ચોરવા જાતા બધા. લેવાય જાય ને ચોરવાય જાય. તમારા ગામમાં એવું નહોતું? અમારા ગામમાં તો હતું. ગમે નથી ધાબેલી ને બધેલી. એટલા બધા ન લે, કેમ કે હવે તો સાણા બહુ ઓછા થઈ ગયા, બધા બહુ ઓછા બનાવે છે. ભેહું જ નથી રાખતા. કોઈ બનાવતું જ નહીં હોય અત્યારે તો. ખાલી કેવા પૂરતી ના બળદા. ત્યાં આપણે હોળી છે શું બનાવશું આજ? હજી તો આંખ નથી ખુલતી. હમણાં આંખ ખુલે ને પછી વિચારી. એ વાત હાચી. પછી વિચારે. વિચાર હતો કે કંઈક બહારથી મંગાવી લેવું, પણ હવે બંધ હોય આજ. અમારે જ્યાં ખાવું છું એ જોઈએ. હવે કંઈક ઘરે કંઈક બનાવી નાખશું. તો હવે હું નાસ્તો કરી લઉં. નાની વાટે છે મારી, એટલે હવે હું નાસ્તો કરી લઉં. હાલો, આજે જો હોળીનો તહેવાર છે અને અમારે રસોઈમાં સાંજનું વાળું તૈયાર થઈ રહ્યું છે. વાયલોર, બટેટા અને ટમેટાનું શાક. આ અમારી તૂટલી તાવડી છે, જે અમે 1 વર્ષથી રોટલા બનાવતા. અમારું આ સ્ટેન્ડ વગેરેના ગેસ ઉપર, એટલે ધીમેથી પ્રેમથી રાખવી પડે. તો પ્રેમથી. બાકી હોળીના તહેવારમાં કાજુ કતરી આવી ગઈ છે, અને કાજુ કતરી કોણ લાવ્યું છે એ વિડિયો જોતા જ હશે. કતરી છે એ સગાઈની ખુશીમાં. સગાઈની ખુશીમાં કાજુ કતરી આવી છે. હવે કહી દે વિડીયો, એટલે બધા કોંગ્રેચ્યુલેશન તમારે કહેવાનું છે બધાને. ભાર્ગવને, જે આપણે તમે વિડીયો જોતા જશો પેલા, ભાર્ગવભાઈ કે હાજર નથી, પણ કાજુ કતરી આવી છે. ભાર્ગવની સગાઈ થઈ ગઈ છે, એટલે બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આવતા વર્ષે લગ્ન પણ થવાના છે. હવે મને નથી ખબર હો ભાઈ. ફેક ચાલુ કર્યો. ભાર્ગવનો ફોન આવવાનો કાલે. ના, એનું છે ને ઓલામાં મૂકવાનું છે. અને શું કહેવાય, ભૂલાઈ થંબનેલમાં. થંબનેલમાં ભાર્ગવની સગાઈ થઈ ગઈ, કાજુ કતરી આવી એમ. લાઈન એક નાખવી. તો આવું છે. જો અમારે બાકી કઈ હોળી એવું કઈ હોય નહીં. કામેથી આવે ને જો રસોઈ બનાવી. હવે રેગ્યુલર નું એવું જ છે, સવારમાં વહેલું જવાનું ને. હા, જવાનું. વાયલોળનું શાક હે ઇન્ડિયન સ્ટોરમાંથી બધી સબ્જી લાવી છે એમ ને? હા, હવે એક્સેલી વાયલોળ વધી છે. ગુવાર અને ભીંડાનું થઈ ગયું છે. હજી એકવાર વાયલોળનું થશે, કારણ કે એમાં નાખું છું ને હું ટમેટું ને બટેટું, એટલે એનું હજી એકવાર થશે એમ. વઘાણી નથી. વઘાણી થોડી પૂરી થઈ ગઈ. ના તો શેષ તે વઘાણી તો ઇન્ડિયાથી આવી, મારી મમ્મી મોકલી છે. અચ્છા. ના છે અત્યારે મારા ભાઈના છોકરાની ગીમ. અત્યારે જવું ન પડે. એમાં છે હમણાં હું હાથથી બોલવા નથી, ઘોડાની જગ્યાએ. એમાં છે ને ઘોડા આવ્યા છે, લગ્ન કર્યા છે. ગીમ્ભમાં તો ડાયરો છે, જમણવાર મોટું, ને ફાર્મમાં કરી છે ગીમ્પ. ને હું શું રોટલા બનાવું છે. એ તો એમ જ હોય ને. ના લગ્ન હતા ત્યારે હું અહીંયા જ હતી. એટલે શું કહેવાય, કંઈક કહેવાય ને, કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે એમ. ક્યાંક મેળવવા માટે કંઈક ખોવું પડે. તો એ ખોઈ રહ્યા છીએ અને અહીંયા સવારે મેળવી રહ્યા છીએ. કાજુ કતરી એટલે કાજુ કતરી હો ભાઈ. મસ્ત છે.
સગાઈની છે ને એટલે મીઠી થઈ ગઈ. કઈક ની હોય ને પાછળ કઈક લગાડેલું હોવું જોઈએ ચેતન. હા. એમનેમ લાવીને એમાં સ્વાદ નો આવે. એમ લાવે સમ કેવો ભાઈ આ સાંદીનો ભાવ ગમે એટલો વધે પણ કાજુ કતરીમાં સાંદી તો નાખવી જ પડે. હું સાખી લઉં હો, બહુ ન ખવાય. શાખે કેટલી ખબર છે તને? 2-3 ખાલી 2-3 તે 2-3 જ હોય. રેસ્ટોરન્ટે આજ ખાલી 3 કે 4 બટકા જ ખાતા છે. ને હું શાખો અડધામાંથી અડધો પેટ. હા રેસ્ટોરન્ટે બોક્સ આવ્યા છે હમણાં 3 મહિનાથી મીઠાઈ જ છે કેમ કે ઇન્ડિયાથી વારાફરતી બધા આવ્યા કરે એટલે મીઠાઈ ખૂટતી જ નથી. ને એવડું મોટું બગાસું ખાધું મેં. એમાં હું પછી આવું હાલ મયુર હમણાં. મયુર તો આવી જાય વિડીયોમાં આવી જાય હાલ. અરે આય તો ખરા લે ભાઈ. ઉભર હું ના આવું ફોન ખાલી મોટું દેખાડી દે. મોટું બતાવે છે ભાર્ગવની સગાઈની વાત થાય છે. ભાર્ગવ અત્યારે હાજર નથી એમ તો કીધું યાર તમે. કાજુ કતરી પોગી ગઈ છે એમ. થંબનેલમાં મૂકવા લેતો પછી આમ થોભી રાખીએ આપણે ભાર્ગવને આમ સમજો. તો આદુ લસણ કાંઈ વાતમાં વ્લોગમાં છે ને આદુ લસણ થી વઘાર જ નથી કર્યો. વેરી ગુડ. પણ આ મીઠું થશે. આ મીઠું થશે જોજો. આઈના શાક છે ને મીઠા થાય નહીં. ઓળો કરીને એમાં ખાંડ નાખી દેવાની. બધા શાકમાં ખાંડ નાખી દેવાની. સરસ લ્યો. કારણ કે આ મીઠા હોય નહીં. એ આપણે ઇન્ડિયાથી જ આવે છે બધા. તો પછી હવે હું જાવ આપણે વિડીયો અહીં પૂરો કરીએ. રોટલા ખાઈ લેવું. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો. બાકી મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.